બ્રશ પ્રિન્ટ કહેવાય આને. બ્રશ પ્રિન્ટ નામ એવા છે ને કે આપણે યાદ ન રહી એવી વસ્તુ છે, પણ આ તમે આમ ડિઝાઇન જોશો ને તો ખબર પડી જશે. પેલું ઓલું પેન્ટિંગ કરવામાં આવે ને એવું આખું પ્રિન્ટ આમાં બનાવવામાં આવ્યું છે. અગેન આ પણ છે ને બધું ગુલાબની ડિઝાઇનમાં રહેવાનું છે, કટદાણાની સાથે, અને સાથે સ્ટોન વર્ક નું કામ મળી જશે. કટદાણાનું કામ જે છે એ આજકાલ સૌથી વધારે ટ્રેન્ડમાં છે. આ ટાઈપના પેસ્ટલ કલર તમે ટીવી સિરિયલમાં જોતા હો ને, મોટા મોટા સેલિબ્રિટી, આજકાલ તો આપણા ગુજરાતી સેલિબ્રિટી ઘણા બધા છે, આપણા સિંગરના ને આ તે બધા જે લોકો છે ને એ બધા આવા કલર બહુ પહેરે છે. મને એમ થયું કે આપણી પાસે તો આ બધી વસ્તુ વેચાઈ જાય, આપણે તો બનાવીએ છીએ, તો આપણે તો આ વસ્તુ બતાવવી જ પડે આપણા કસ્ટમરને. એટલે મેં હાલો આપણે આ જ બધી વસ્તુ આજે બતાવીએ. આ તમે ફિનિશિંગ બધાના જોઈ શકો છો, એકેયમાં દોરો નીકળેલો તમને ક્યાંય ના દેખાય. આ બધા આપણા સેમ્પલ છે, દિવસમાં 25 વાર આપણે ખોલતા હશું ને બતાવતા હશું. પણ આ વસ્તુ એવી છે કે ગમે ત્યારે કસ્ટમરની ડિમાન્ડ હોય ને એમ કહે ને કે ભાઈ આ બતાવો, એટલે આપણે અહીંયા બતાવીએ ને આ બધી જ વેરાયટીઝ તમને અહીંયા મળી જવાની છે. આખું ગોતાપટ્ટી કોન્સેપ્ટ જોતું હોય તો એ મળી જશે. કરસન ભગવાન હાયલા દ્વારકાને કાઈ લીધો રે મણિયાલા. ઓ ભાઈ હું તમે પણ બધી જગ્યાએ વિડીયો ચાલુ ના કરી દેવાના હોય. હવે હાલો હાલો કલેક્શન જોઈએ આપણે, સાડીઓ નવા નવા ડિઝાઇન. આપણે આજે કયો ડિપાર્ટમેન્ટ પકડશું? આ તો હું છે ઓલું દ્વારકા હમણાં જઈને આવીને તો આમ કૃષ્ણ ભગવાન દિમાગમાં ઘૂસી ગયા, જેમ કે ભાઈ કૃષ્ણ ભગવાન જ દેખાય છે એના જેવું છે. એટલે જો કઈ કામ સારું કામ કરવું હોય તો ભગવાન યાદ કરવા જ પડે. એટલે જો આ આપણે નવા નવા કલેક્શન આવ્યા છે તો એ તમને બતાવવા છે, એટલે આ સારું કામ જ કહેવાય મારા માટે. તો એટલે આપણે વેરાયટી આજ બતાવવાના સાડીઓની, બરાબર? જે ગમે આ એ બધી મળી જશે. આમાં તમને 4 કલર આવશે અને અલગ અલગ ડિઝાઇન બતાવવાની છું. હવે લગ્ન પ્રસંગમાં આપણે ઓર્ડર લેવાનું ચાલુ કર્યો છો આ ગીત ગાવાના, એટલે તમારે એવું કઈ રિક્વાયરમેન્ટ હોય ફોન કરી દેજો. એટલે આ મજાક કરું છું, તમે સાચું નહીં માની લેતા. આ જુઓ ડિઝાઇન તો જુઓ તમે, આખી ગોતાપટ્ટીની સાથે કટદાણાનું કામ મળવાનું છે. આખામાં એ આવી રીતના બુટ્ટા વર્ક મળશે. અને આ ડિઝાઇન તમે જોશો ને એકદમ લાઇટ વેટેડ ફેબ્રિકનું બનાવ્યું છે, જોર્જેટ ઉપર, એકદમ મસ્ત લાઇટ વેટેડ ફેબ્રિક, પહેરવાની મજા આવશે. આખા સિઝનમાં તમે પહેરી શકો. અત્યારે ઉનાળાની સિઝન છે ને, આખા સિઝનમાં પહેરી લો તમે, કાંઈ આમ તમને મજા જ આવશે. એમ કે ભાઈ સાડી એટલે સાડી છે, એમ લાઇટ વેટેડ મજા આવી જાય એવા. પછી આ જુઓ થોડુંક સાટીન ઉપર બેઝ લીધું છે આપણે. આ જે છે ને ડિજિટલ પ્રિન્ટ છે, આખું કમ્પ્યુટરાઇઝ ડિઝાઇન થાય અને એ એઝ ઇટ ઇઝ જે છે એ છપાઈ જાય. એ ડિજિટલ કેવી રીતના ખબર પડે કહું? એ તમને એક બેઝિક ઇન્ફો આપી દઉં કે આ ફ્રન્ટ સાઈડ તમે જો ડાર્ક કલર છે, બરાબર? પાછળની સાઈડ જોશો ને તો આ તમને લાઇટ કલર દેખાશે. એટલે વ્હાઇટ શેડ આવે ને એટલે સમજી લેવાનું કે આ ડિજિટલ પ્રિન્ટ છે. હવે આમાં જે છે 4 સાઈડ આવી રીતના પાઇપિંગ કરેલી પ્રોપર બોર્ડર આવશે. અને ઓવરઓલ જે છે એ પ્રિન્ટ જે હોય એટલે આ કોર્નર કહેવાય. એટલે આ ગુલાબનું ફૂલ છે ને એનું કોર્નરમાં આખામાં કટદાણાનું કામ આપેલું છે. અને પેલા જે છે કટદાણાનું કામ જે આવતું એ હેન્ડવર્ક થી આવતું. હવે જે છે બધું મશીનમાં થવા લાગ્યું છે વર્ક, એટલે ફિનિશિંગ જે છે એ હાથથી કરેલું હોય એવું આવશે, પણ આવશે બધું જ મશીનનું કામ. એટલે એવી વેરાયટી એ મળી જવાની છે. કટદાણાનું કામ જે છે એ આજકાલ સૌથી વધારે ટ્રેન્ડમાં છે. આ ટાઈપના પેસ્ટલ કલર તમે ટીવી સિરિયલમાં જોતા હો ને, મોટા મોટા સેલિબ્રિટી, આજકાલ તો આપણા ગુજરાતી સેલિબ્રિટી ઘણા બધા છે, આપણા સિંગરના ને આ તે બધા જે લોકો છે ને એ બધા આવા કલર બહુ પહેરે છે. મને એમ થયું કે આપણી પાસે તો આ બધી વસ્તુ વેચાઈ જાય, આપણે તો બનાવીએ છીએ, તો આપણે તો આ વસ્તુ બતાવવી જ પડે આપણા કસ્ટમરને. એટલે મેં હાલો આપણે આ જ બધી વસ્તુ આજે બતાવીએ. આપણે છે ને ઘણી વાર વિડીયો બનાવીને બધું નાખીએ છીએ. આ ઘણા લોકો આવે છે ને વિડીયો જોઈ છે ને પછી ખબર નહીં ક્યાં વયા જાય છે. આ સબસ્ક્રાઇબ કોણ કરશે ભાઈ? તમે સબસ્ક્રાઇબ નહીં કરો તો આ વિડીયોમાં જે નવી વસ્તુ બતાવું છું એના અપડેટ કેવી રીતના મળશે? એટલે સબસ્ક્રાઇબ મારો ફટાફટ, કોઈ 1 રૂપિયાનો ચાર્જ લાગતો નથી. અને આ છે ને વિડીયોને શેર કરવાનો. તમારા ઓલા ફેમિલી ગ્રુપ બધાને જ બનાવેલા છે, મને ખબર છે. એટલે વોટ્સઅપ ઉપર જેટલા ફેમિલી ગ્રુપ બનાવ્યા ને, જે વિડીયો ગમે ને વિડીયો ઉપાડીને ફટાફટ કોપી મારીને શેર કરી નાખજો. એટલે આપણે આ બધી સાડીઓના કલેક્શન જે છે, જેના ઘરમાં લગ્ન પ્રસંગ આવતા હોય કે પછી જેના ઘરમાં જે છે અલગ અલગ જે કઈ ઘરે લોકો બેસીને બિઝનેસ કરવાનું વિચારતા હોય છે, આજકાલના ઓલા જેન્ઝી બચ્ચાઓને તો છે ને કામ કરવાનું જરાય ઉકલતું જ નથી, બરાબર? એટલે જોબ ઉપર જાય ને તો આમ આપણા ઉપર ઉપકાર કરતા હોય ને એવી રીતના જતા હોય. એટલે એ લોકોને છે ને આવી રીતના બિઝનેસમાં મજા આવે. એટલે 20-25 હજાર રૂપિયા જે છે એ બહાર જઈને કમાય એના કરતા ઘરે બિઝનેસ સ્ટાર્ટ કરાવીને આપી દો. આપણી પાસે એક થી માંડીને એક વેરાયટી અહીંયા અવેલેબલ થઈ જશે. આ છે ને બ્રશ પ્રિન્ટ કહેવાય આને. બ્રશ પ્રિન્ટ નામ એવા છે ને કે આપણે યાદ ન રહી એવી વસ્તુ છે, પણ આ તમે આમ ડિઝાઇન જોશો ને તો ખબર પડી જશે. પેલું ઓલું પેન્ટિંગ કરવામાં આવે ને એવું આખું પ્રિન્ટ આમાં બનાવવામાં આવ્યું છે. અગેન આ પણ છે ને બધું ગુલાબની ડિઝાઇનમાં રહેવાનું છે, કટદાણાની સાથે, અને સાથે સ્ટોન વર્કનું કામ મળી જશે. સ્ટોન વર્કમાં એમાં આપણી પાસે બધા પ્રેસ સેટિંગ વાળા સ્ટોન વર્ક, જો ગુંદથી જે ચોટાડવામાં આવે ને એ નથી. એટલે તમે ચિંતા ના કરતા, આપણે વોશેબલ રહેશે. ઘણા એવા કલેક્શન પણ હોય છે કે જે મશીન વોશમાં જ જે છે યુઝ થાય. ઘણા એવા કલેક્શન હશે કે જે હાથથી તમે વોશ કરી શકશો. ઘણામાં આપણે ડ્રાય ક્લીન નું જ ઓપ્શન આપીએ છીએ, કારણ કે જેવી વસ્તુ હોય એ હિસાબથી વોશિંગમાં નખાય. ગમે એમ ધોઈ નાખો તો પછી વસ્તુ ખરાબ જ થઈ જાય ને. એટલે જેટલી વસ્તુ આપણે મોંઘી લેતા હોય
એ હિસાબથી તમારે સાચવવી પડે. એટલે તમારા કસ્ટમર કદાચ આવીને એમ કહેતા હોય ને કે ભાઈ ઓ અમે તો અહીંયા લઈ ગયા ને પછી આવું થયું ને તેવું થયું, તેને એમ કહેવાય બેન જરાક કાળજી રાખવી પડે. આ જે માણસની એ કાળજી રાખવી પડે ત્યારે જઈને હચવાય છે. બાકી આ અત્યારે આ વસ્તુ છે, આ તો વસ્તુ બધી જે છે આમ માણસો પહેરે ને મજા કરે ને પછી ધોઈ કાઢે એટલે પછી થઈ જાય ખરાબ. એટલે ગમે તેમ વસ્તુને ધોવાની નહીં. આપણે જે વસ્તુ બતાવીએ છીએ બધી સ્ટાન્ડર્ડ ક્વોલિટી વાળી જ વસ્તુ બતાવીએ છીએ. આ તમે ફિનિશિંગ બધાના જોઈ શકો છો. એકેયમાં દોરો નીકળેલો તમને ક્યાંય ના દેખાય. આ બધા આપણા સેમ્પલ છે, દિવસમાં 25 વાર આપણે ખોલતા હશું ને બતાવતા હશું. પણ આ વસ્તુ એવી છે કે ગમે ત્યારે કસ્ટમરની ડિમાન્ડ હોય ને એમ કહે ને કે ભાઈ આ બતાવો એટલે આપણે અહીંયા બતાવીએ ને આ બધી જ વેરાયટીઝ તમને અહીંયા મળી જવાની છે. આખું ગોતાપટ્ટી કોન્સેપ્ટ જોતું હોય તો એ મળી જશે. એટલે ઘણા રાજસ્થાન વાળા છે કે જે આપણા ગુજરાતમાં રહેતા હોય છે, બરાબર. હવે એ લોકોને જોતી હોય કે ભાઈ અમને અમારા ટેસ્ટની વસ્તુ મળે તો સારી વાત છે. આપણી પાસે અહીંયા બધી વેરાયટી મળી જશે. કેસરિયા ટેક્સટાઇલ કંપની છે ને એ સુરત ગુજરાતમાં લોકેટેડ છે. રેલવે સ્ટેશન થી 1 જ મિનિટના ડિસ્ટન્સ પર છે કે જ્યાં તમે આવશો તો બધી જ ટાઈપની સાડી મળી જશે. મેં તો ઘણી વાર બતાવ્યું છે, આજે પાછું એકવાર બતાવી દઉં. અહીંયા તો આજુ એક આ નવી વસ્તુ આવી એ બતાવી દઉં. પછી આપણે આના ઉપર એક ડિટેલિંગ વિડીયો બનાવી નાખશું કે જેથી કરીને તમને એક આઈડિયા રહે. આવા ડ્રેસે આવ્યા છે એટલે જો તમે એવું વિચારતા હો કે કંઈક બુટીક કલેક્શન જોઈએ છે તો બુટીક કલેક્શનમાં પણ આપણી પાસે એકથી માંડીને એક ડિઝાઇન આવી ગઈ છે. ફેક્ટરીના ભાવમાં આપી દેવાનું છે. આપણે આમાં ઓછું માર્જિન રાખીએ છીએ કારણ કે આપણી પાસે વેરાયટી ઘણી બધી છે, બરાબર. તો તમારે આવા કંઈક ઇન્ડો વેસ્ટર્નમાં કંઈક વેરાયટી રાખવી હોય એ તમે વેચી શકો છો. સાડીઓની વેરાયટી મેં તમને બતાવી દીધી છે. રેડી ટુ વેર સાડીનું આપણે એકાદ વિડીયો બનાવશું કારણ કે નવી નવી ડિઝાઇન એટલી બધી આવી છે ને કે તમને મજા આવી જશે એમ જોઈને. તો જો પરચેસ કરવાનું હોય હોલસેલમાં ક્યાં આવવાનું? કેસરિયા ટેક્સટાઇલ કંપનીમાં. આપણી પાસે મળશે બધી ટાઈપની સાડી. નજર જ્યાં સુધી જાય ને આખું સાડીનું ડિપાર્ટમેન્ટ રહેવાનું છે. ડેઈલી વેરની સાડી મળી જશે, બનારસી સાડી મળી જશે, કોટનમાં સાડી મળી જશે, સૂતી કોટન સાડી મળી જશે, ફેન્સી કોટનમાં સાડી વેરાયટી મળી જશે, કોટન અને સિલ્કના કલેક્શન મળી જશે. સિન્થેટિકમાં આપણી પાસે વર્કવાળામાં પણ બહુ બધી વેરાયટી છે. હેન્ડવર્ક થઈ ગયું, હેન્ડ બ્લોક પ્રિન્ટ થઈ ગયું, પછી આ ટાઈપના ઇન્ડો વેસ્ટર્ન સાડીઓના કલેક્શન આજકાલ એ બધા વધારે ચાલ્યા. બધી ટાઈપની સાડીઓ અહીંયા મળી જવાની છે. કોન્ટેક્ટ કરી લેજો, સ્ક્રીન પર આપેલો છે નંબર. અને બધી વેરાયટી આપણે બલ્કમાં વેચીએ છીએ. સિંગલ પીસમાં કોઈ વસ્તુ મળતી નથી. આજનું કલેક્શન કેવું લાગ્યું ફટાફટ કોમેન્ટ કરજો અને નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો. કેવી રીતે કરશો મને નથી ખબર, કરી નાખજો એટલે મને ખબર પડે, બરાબર, કે આપણે કેટલા બધા નવા કલેક્શન આવે છે અને અપડેટ તમને વિડીયોઝ થ્રુ મળતા રહે. બાકી આપણે મળીએ આગળની વિડીયો આવા નવા કલેક્શન સાથે. ત્યાં સુધી ધન્યવાદ. साड़ी कुर्ती या हो लहंगा सही दाम का नाम केसरिया, सही दाम का नाम केसरिया.